હવે સનલાઇટ અને પાણી 3 વર્ષમાં આ જંગલ ઓટો મોડ પર આવી જશે. 3 વર્ષ સાચવવાનું છે. 3 વર્ષ પછી આ વૃક્ષોની કેનોપીના કારણે એ આખી જમીન ઢકાઈ જશે. જમીન તો ઢકાશે એટલે સૂર્યપ્રકાશ સીધો જમીન પર આવતો બંધ થયો, અને જમીન પર આવતો બંધ થયો એની સાથે સાથે આ વૃક્ષોના પાંદડા જમીન પર પડવાના શરૂ થયું. નીચે સતત ભેજનું વાતાવરણ છે, ઉપરથી સનલાઇટ આવતી નથી, પાણીનું બાષ્પીભવન બંધ થયું, વૃક્ષના પાંદડા પડ્યા એટલે ઓટોમેટિક ખાતર ડેવલપ થયું. તો એ આખી સાયકલ એ અકીરા મિયાવાકીએ ડેવલપ કરી છે. અને અમને ગર્વ છે કે મિશન ગ્રીન બોટાદમાં અમને સૌરાષ્ટ્રનું પ્રથમ મિયાવાકી જંગલ પ્રમુખ ઉપવન બોટાદમાં કર્યું છે અને ખૂબ સારી રીતે સર્વાઈવ કર્યું છે. અને ત્યાર પછી તો ઘણા બધા ગામોએ મિયાવાકી જંગલો બનાવ્યા છે, ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. ટૂંકમાં મિયાવાકી મિશન એ છે કે ઓછી જમીનમાં વધુ માત્રામાં વૃક્ષો વાળો, અને એ વધુ માત્રાના વૃક્ષો વધુ સારી રીતે વાતાવરણને ક્લીન કરશે, વધુને વધુ ઓક્સિજન આપશે, પશુ પક્ષીઓ માટે નવો આશ્રય બનશે.